અમદાવાદમાં સર્જાયેલ કરુણ વિમાની દુર્ઘટનામાં અનેક જીવોએ પોતાના જાન ગુમાવી છે, ત્યારે હું વ્યથિત હૃદયે આ મૃતાત્માઓને અદભેર અંજલિ અર્પું છું. સાથોસાથ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને તેમના દેહ વિલયથી મેં ભારે મોટો આઘાત અનુભવ્યો છે. અમોએ વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરેલું, તે જે પરિચય પાંગરેલો તે આજ સુધી એક આત્મીય ભર્યો રહ્યો હતો. શ્રી વિજયભાઈના અકાળે જીવનદીપ બુજાવવાથી ગુજરાતના જાહેર જીવનમાં એક ભારે મોટો ખાલીપો ઊભો થયો છે. એટલું જ નહીં, તેમણે મુખ્યમંત્રીશ્રી તરીકે પ્રદેશ સંગઠનમાં ભાજપના પ્રમુખશ્રી તરીકે અને જાહેર જીવનમાં અનેક નવા આયામો તેમની કારકિર્દી દરમિયાન લોકહિતમાં તેમણે નિર્ણયો લઈને એક પોતાની હકારાત્મક રાજનીતિની છબી ઉપસાવેલી હતી. તેમના જવાથી આજે અનેક કાર્યકર્તાઓ રાંક બન્યા છે અને એમની સાથેના જે સંબંધોમાં જે હૂંફ કાર્યકર્તાઓ અનુભવતા હતા એ ખોટ વણપૂરાયેલી રહેશે એવો સૌ અહેસાસ કરી રહ્યો છે. પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ મૃતાત્માઓ તેમજ વિજયભાઈના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ વ્યથા સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે.